પુરુષોત્તમ રૂપાલા જઈ શકે છે દિલ્હીની મુલાકાતે। હાઈકમાન્ડ રૂપાલાને દિલ્હીનું તેડું તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। હાઈકમાન્ડ સાથે રૂપાલાની બેઠક થઈ શકે છે। ક્ષત્રિયોના વિવાદ મામલે થઈ શકે છે બેઠક। ક્ષત્રિયો બાદ દલિત સમાજમાં પણ રૂપાલા સામે નારાજગી છે। ગુજરાતમાં ક્ષત્રિયોના વિવાદ મામલે કોઈ નિર્ણય લેવાઈ શકે છે। કશ્યપ અમારી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, ક્યારે હાઈકમાન્ડ સાથે પુરુષોત્તમ રૂપાલા બેઠક કરી શકે છે અને આખરે નિર્ણય શું આવી શકે છે, કારણ કે હવે દલિત સમાજ પણ જોડાઈ ગયો છે વિરોધમાં? ત્યારથી ક્ષત્રિયોને લઈને પરસોત્તમ રૂપાલા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે અને ત્યારથી ક્ષત્રિય સમાજ છે તે સતત તેનો વિરોધ કરી રહ્યો છે। જે પ્રમાણે જયરાજસિંહ દ્વારા જે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ને ત્યાં પરસોત્તમ રૂપાલા પહોંચ્યા હતા અને ત્યાં જે પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા દલિત સમાજ માટે થઈ અને જે બીજું નિવેદન કરવામાં આવ્યું તેને લઈને હવે દલિત સમાજ છે તે પણ રોષ વ્યક્ત કરી રહ્યો છે। મહત્વનું છે કે બુધવારે જો કેબિનેટ બેઠકનું આયોજન દિલ્હી ખાતે થાય તો પરસોત્તમ રૂપાલા છે તે દિલ્હી જઈ શકે છે અને આ બેઠક બાદ હાઈકમાન્ડ સાથે પરસોત્તમ રૂપાલાની મુલાકાત છે તે આ સંદર્ભે થઈ શકે છે અને આ મુદ્દે ચર્ચા પણ થઈ શકે છે। મહત્વનું છે કે જે પ્રમાણે ગુજરાતમાં ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને જે પ્રમાણે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે તે હવે ગુજરાત સુધી સીમિત નથી, પરંતુ અન્ય રાજ્યોમાં પણ વિરોધ જે છે તે ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને તેની અસર અન્ય રાજ્યમાં વોટિંગ ઉપર થઈ શકે છે। આવા સંજોગોમાં હવે આ મામલે કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરવું અને હાલ શું સ્થિતિ છે તેને લઈ અને આ મુદ્દે પરસોત્તમ રૂપાલા સાથે ચર્ચા થાય તેવી શક્યતાઓ છે તે જોવાઈ રહી છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।